MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH. સત્તાવાર રીતે ચોમાસાના આગમનના 8 દિવસ પહેલા જ તે થઈ ગયું છે. કેરળમાં ચોમાસાના શ્રી ગણેશ થઈ ગયા. હવામાન વિભાગે પહેલા આગાહી કરી હતી તે 27મીના રોજ કેરળમાં ચોમાસાની એન્ટ્રી થશે. જો કે અરબ સાગરમાં જે સિસ્ટમ બની તેના કારણે ચોમાસાની એન્ટ્રી પહેલા જ થઈ ગઈ છે. 16 વર્ષ બાદ ચોમાસાએ તેની નક્કી સમય કરતા વહેલા પધરામણી કરી છે અને હવે ધીમે ધીમે ચોમાસું આગળ વધશે. રાજ્યમાં છેલ્લે આટલું વહેલું ચોમાસું 2009 અને 2001માં પહોંચ્યું હતું. જ્યારે 23 મેના રોજ રાજ્યમાં પહોંચ્યું હતું તો કેરળમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 1 જૂન છે, જે 1918માં રાજ્યમાં ચોમાસું 11 મેના રોજ પહોંચ્યું હતું, જે અત્યાર સુધી કેરળમાં ચોમાસાના સૌથી વહેલા આગમનનો એકમાત્ર કિસ્સો છે. કેરળ સિવાય છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, જમ્મુ કાશ્મીર અને તમિલનાડુમાં ગઈકાલે વરસાદ પડ્યો હતો. અસમાન વરસાદ અને લાંબા સમય સુધી દુષ્કાળ ચોમાસાની વહેલી શરૂઆતને લીધે ચિંતામાંથી મુક્તિ કરી શકે છે. જો ચોમાસું તેની ગતિ જાળવી રાખે અને જુલાઈના મધ્ય સુધીમાં મધ્ય અને ઉત્તર ભારતમાં સમાન રૂપે ફેલાય તો એક સામાન્ય પ્રક્રિયા છે. તો દેશના કૃષિ ઉત્પાદનમાં વધારો થશે, જે ફુગાવાને નિયંત્રિત કરવા અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે મદદ કરશે. તો હવે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે કેરળના છે, જ્યાં સત્તાવાર રીતે આજે ચોમાસાનું આગમન થઈ ગયું છે. 24 મે 2025ના રોજ કેરળમાં ચોમાસાનું આગમન અને ત્યાં કયા પ્રકારના દ્રશ્યો છે તે જોઈ શકાય છે. વાતાવરણ એવું જ ચોમાસા જેવું મે મહિનામાં જોવા મળ્યું છે. આ પ્રકારના જે દ્રશ્યો છે તે 16 વર્ષ પહેલા 2009માં જોવા મળ્યા હતા, જ્યાં વાદળછાયા વાતાવરણ સાથે ધીમી ધારે વરસાદની શરૂઆત અને અનેક વિસ્તારમાં ચોમાસું બેસતા જ વાતાવરણમાં પલટો પણ આવ્યો. હવે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે છત્તીસગઢના છે. છત્તીસગઢમાં પણ આ પ્રકારનો વરસાદ પડ્યો. જે પ્રકારે કેરળથી આજે સત્તાવાર ચોમાસાની શરૂઆત થઈ છે અને ત્યારબાદ ચોમાસું સતત આગળ વધી રહ્યું છે અને પૂર્વોત્તરની વાત હોય કે મધ્ય ભારતની વાત હોય, તે તમામ દિશામાં ચોમાસું એક ઝડપી ગતિથી આગળ વધતા જ 8 દિવસ પહેલા ચોમાસાનું આગમન થયું છે અને અલગ અલગ વિસ્તારોમાં અત્યારથી જ વરસાદની શરૂઆત થઈ ગઈ છે. છત્તીસગઢમાં પણ આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે. ચોમાસાના આગમનની સાથે જ ધોધમાર વરસાદની શરૂઆત થઈ અને તાપમાનનો પારો સીધો જ ગગડી ગયો છે. તો પશ્ચિમ બંગાળના દ્રશ્યો હવે આપની ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. પશ્ચિમ બંગાળમાં પણ વરસાદ ધોધમાર પડ્યો અને વાતાવરણમાં ઠંડક જોવા મળી છે. જોકે પશ્ચિમ બંગાળના અલગ અલગ જે શહેરોની વાત કરીએ તો ખાસ કરીને કોલકાતા, ત્યાં આ દ્રશ્યો આપ જોઈ શકો છો. કોલકાતામાં વરસાદ પડતા જ અનેક વિસ્તારોમાં ત્યાં પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ છે. જોકે રાહતની વાત એ છે કે કાળઝાળ ગરમી અને બફારાથી વરસાદ પડતા સ્થાનિક લોકોને રાહત મળી છે. હવેના જે દ્રશ્યો છે તે ઓડિશાના છે. ઓડિશામાં પણ આ પ્રકારનો વરસાદ અને પૂર્વોત્તરના રાજ્યોમાં વરસાદ પડતા જ વાતાવરણ ખુશનુમા જોવા મળ્યું છે. શહેરીજનોની વાત કરીએ તો શહેરીજનોને કાળઝાળ ગરમીથી રાહત મળી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વહેલો વરસાદ આવતા ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે. જોકે સારી વાત એ છે કે જે ખેડૂતોએ વાવણી કરી હશે તે લોકોને આજે વરસાદ પડી રહ્યો છે તેનાથી ચોક્કસ રાહત અને મળવાની છે. હવેના જે દ્રશ્યો છે તે જમ્મુ કાશ્મીરના છે. જમ્મુ કાશ્મીરમાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને આ વરસાદના કારણે જો કે ત્યાં વાતાવરણ બારે માસ ઠંડુ જ હોય છે અને તેમાં વરસાદ પડતા વાતાવરણનો જે પારો છે તે હવે ગગડ્યો છે અને આ સાથે જ શક્યતા છે કે હિમવર્ષા ફરી એક વખત થઈ શકે છે, પરંતુ તેની કોઈ સત્તાવાર જાહેરાત હજુ થઈ નથી. પરંતુ જમ્મુ કાશ્મીરમાં પણ વરસાદની શરૂઆત અને જે પ્રકારે પહેલગામ હુમલો થયો ને ત્યારબાદ જે આખા પ્રવાસીઓ હતા તેમાં ઘટાડો નોંધાયો છે, જેથી કરીને કોઈ પણ પ્રવાસીઓને આ વરસાદથી હાલાકી ભોગવવાનો વારો નથી આવ્યો. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH